ગુજરાતમાં આજથી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં રાજસ્થાન ઉપરનું સર્ક્યુલેશન છે તેના કારણે તો વરસાદ પડશે જ, પરંતુ બંગાળની ખાડી પરનું જે સર્ક્યુલેશન છે તે મધ્યપ્રદેશ થઈને ગુજરાત આવી રહ્યું છે. આ બેઉ સર્ક્યુલેશનના કારણે એક ટ્રફ રચાવા જઈ રહ્યો છે અને આ બેઉ સર્ક્યુલેશનના મર્જ થવાથી રાજ્યમાં 10 થી 11 તારીખ સુધીમાં સારામાં સારો વરસાદ પડવા જઈ રહ્યો છે. તો આજે છે શુક્રવાર 4મી તારીખ. તો આજે આપણે વિન્ડી મોડલની મદદથી અને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આગામી સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે. તો આ દર્શક મિત્રો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વિન્ડી મોડલ, બરાબર. આજે છે શુક્રવાર 4મી તારીખ. દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે સુરત, વલસાડ, ત્યાં વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ બરોડા જે છે તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં પાલનપુર છે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે. સાથે સૌરાષ્ટ્રના જે કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડી શકે છે અને કચ્છના જે કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે. હવે જોઈએ કે જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ આ તમે જોઈ શકો છો વહેલી સવારે 4 વાગે આ બતાવી રહ્યું છે. આ જે લીલો કલરથી જે નિશાની છે એ બતાવી રહી છે કે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. સુરત અને વલસાડના જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં, આ બાજુ ગીર સોમનાથ, જુનાગઢ, ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સાથે દ્વારકા છે તેની આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. વિન્ડી મોડલ આગાહી કરી રહ્યું છે. પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ ગુજરાતમાં વરસાદના પ્રભાવવાળા વિસ્તારોમાં વધારો થશે. પછી આ તમે જે જોઈ શકો છો બરોડા છે, ભાવનગર છે, અમરેલી છે, આ પછી સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, જામનગર છે, કચ્છના પણ અમુક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા છે, પાલનપુર છે, આ બાજુ અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં દાહોદ ને એની આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે આજના દિવસે. આ પછી તમે જોઈ શકો છો સાંજે 6 વાગે તો અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે. સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. વિન્ડી મોડલ આપણને બતાવી રહ્યું છે. આ છે ગ્રીન કલર જે આગાહી કરે છે કે આ વિસ્તારો જે છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. ભાવનગરની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ પછી હવે આપણે નજર કરીએ આવતીકાલ એટલે કે શનિવારના દિવસે. તો શનિવારના દિવસે પરિસ્થિતિ કેમની રહેવાની છે. તો શનિવારે પણ વહેલી સવારે જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે સુરત, વલસાડ, ત્યાં વરસાદ પડવાની સંભાવના છે. આ બાજુ પાલનપુર છે તેની આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. દાહોદ છે તેની આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના બતાવી રહ્યું છે વિન્ડી આવતીકાલ એટલે કે શનિવારના દિવસે. પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ગુજરાતમાં બરોડા છે, પછી ઉત્તર ગુજરાતમાં પાલનપુર છે, મહેસાણા છે, ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે. પછી સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે જ્યાં આ તમે જે બ્લુ કલર જોઈ શકો છો, જુનાગઢ છે, દ્વારકા છે, અહીંયા પોરબંદર છે, ગીર સોમનાથ છે, ઉના છે, અમરેલી છે, ભાવનગર, ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલે. કચ્છના જે કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે. આ પછી આવતીકાલે સાંજે 5 વાગે તો ભાવનગરની આજુબાજુના વિસ્તારોમાં વધારે ભારે વરસાદ પડી શકે છે. આ તમે ગ્રીન કલર જોઈ શકો છો. પછી બરોડામાં પણ આ બતાવી રહ્યા છે ગ્રીન કલર, વિન્ડી મોડલ આપણને બતાવી રહ્યું છે. અને આ જે સિસ્ટમ આવી તે 2 સિસ્ટમ મર્જ થવા જઈ રહી છે. એક રાજસ્થાન પરની ઉપરની સિસ્ટમ હતી તે બહુ નબળી પડી ગઈ હતી, પરંતુ તે પછી જે બંગાળથી જે સિસ્ટમ આવી મધ્યપ્રદેશ પર થઈને તેની સાથે મર્જ થઈ અને તેના કારણે આ 2 સિસ્ટમના કારણે આગામી 10 થી 11 તારીખ સુધીમાં સારામાં સારો વરસાદ પડવાનો છે. આ તમે વિન્ડી મોડલની મદદથી પણ જોઈ શકો છો. બરોડા છે ત્યાં પણ આવતીકાલે સાંજે 5 વાગે ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ પછી આવતીકાલે રાત્રે 9 વાગે આ તમે જોઈ શકો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે પાલનપુર, મહેસાણા, બનાસકાંઠાનો જે વિસ્તાર લાગે છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં આ જે વિસ્તાર છે અરવલ્લી, ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ તમે ગ્રીન કલર સ્ક્રીન પર જોઈ શકો છો આવતીકાલના રોજ. તો દર્શક મિત્રો આજે છે 4 તારીખ શુક્રવારનો દિવસ. તો આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે ગુજરાતના
કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ કે પછી યલો એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. તો આજે 4 તારીખ છે. આજે હવામાન ખાતાએ કોઈ પણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો ઇસ્યુ નથી કર્યું, પરંતુ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપેલું છે, એટલે કે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરેલી છે. તો આ જિલ્લાઓમાં સમાવેશ થાય છે યલો એલર્ટ અંતર્ગત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી. સાથે જ અમરેલી, ભાવનગરમાં સૌરાષ્ટ્રના આ 2 વિસ્તારમાં પણ આ યલો એલર્ટ ઇસ્યુ કર્યું છે. આપણે જે વિંડીનું જોયું, વિંડીની જે આગાહી જોઈ, એમાં પણ આ વિસ્તારો સેમ હતા. સાથે જ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ હવામાન ખાતાએ યલો એલર્ટ ઇસ્યુ કર્યું છે. પછી જોઈએ કે આવતીકાલ માટે, એટલે કે 5 તારીખ શનિવારના રોજ હવામાન ખાતાએ કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ ઇસ્યુ કર્યા છે. તો હવામાન ખાતાએ સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપેલું છે દર્શક મિત્રો. સાથે જ બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઓરેન્જ એલર્ટમાં છૂટા છવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરેલી છે 5 તારીખ, એટલે કે આવતીકાલના દિવસે. આ પછી અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ પછી દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ હવામાન ખાતા દ્વારા આપવામાં આવ્યું છે. આ ઓરેન્જ એલર્ટ એટલે આપવામાં આવ્યું છે કે આપણે જેમ અગાઉ વાત કરી કે 2 સિસ્ટમ મર્જ થઈ રહી છે, કે રાજસ્થાન ઉપરનું સર્ક્યુલેશન અને આપણે બંગાળની ખાડી પરથી જે સર્ક્યુલેશન આવ્યું, એ 2 સિસ્ટમ મર્જ થતા ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ પડવાની આગાહી છે. હવે આપણે જોઈએ રવિવારના દિવસે, એટલે કે 6 તારીખના દિવસે હવામાન ખાતાએ શું આગાહી કરેલી છે. તો રવિવારના દિવસે, એટલે કે 6 તારીખના દિવસે, પરમ દિવસે હવામાન ખાતાએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, એટલે કે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ થશે. સાથે જ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં યલો એલર્ટ હવામાન ખાતા દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું છે. સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ યલો એલર્ટ એમણે આપ્યું છે. તો તમારે રવિવારના દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા કે અરવલ્લીની મુલાકાત લેવાની હોય તો જોઈને લેજો. હવામાન ખાતાએ તો ઓરેન્જ એલર્ટ રવિવારના દિવસે ઇસ્યુ કરી દીધું છે. તો તમારા ગામ, શહેર, તાલુકામાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. અમે આવી જ માહિતી તમને સતત આપતા રહીશું. આબોહવાની કોઈ પણ અપડેટ માટે જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.